રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે। કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ હરણીકાંડ અને મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પીડિતો માટે ન્યાય માટે વાત કરી છે। તેમણે કહ્યું છે કે સરકાર ન્યાયિક પ્રક્રિયામાં જાણી જોઈને મોડું કરી રહી છે। સરકાર પીડિત પરિવારોને દબાવવાનું કામ કરે છે। ટીઆરપી ગેમ ઝોન કેસમાં 1 વર્ષમાં કોઈ ખાસ કાર્યવાહી નથી થઈ તો જેલમાં બંધ સાગઠિયાનું મોઢું બંધ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સાથે જ તેમણે આ પણ કહ્યું છે, આરોપ પણ લગાવ્યો છે કે હરણીકાંડમાં પીડિત પરિવારની મહિલાઓને અવાજ દબાવવામાં આવ્યો છે। જે મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો તેમના ઘર અને મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અને નોટિસ પણ મોકલી દેવાઈ છે। સંવેદનશીલ મૃદુ આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને જે શાસકો સત્તાના સિંહાસને બેઠેલા છે એ કેટલા અસંવેદનશીલ અને કેવા મર્દાલ છે એનો ઉત્તમ નમૂનો જે છે એ ટીઆરપી ગેમ્સ ઝોન પછીના 1 વર્ષની સરકાર દ્વારા લેવાયેલા એક્શનમાંથી દેખાય છે। લડીએ છીએ તો ક્યાંક ન્યાય મળે પણ છે। વડોદરા હરણીકાંડ જે બન્યો એમાં 31 લાખ સુધીના વળતર જે છે એ ચૂકવવા માટે એ લોકો મજબૂર થવું પડ્યું છે। મોરબી હોનારત જે બ્રિજ કાંડ બન્યો એમાં 21 લાખ સુધીનું વળતર ચૂકવવા માટે એ લોકો મજબૂર થયા છે। હજુ ટીઆરપી ગેમ્સ ઝોનમાં કોઈ પણ પ્રકારે સરકારે મગનું નામ મરી નથી પાડ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે એક વિપક્ષ તરીકે અમે અમારો ધર્મ નિભાવીએ છીએ અને પરિવારોની સાથે સતત એક સંવેદનાપૂર્ણ એમની આ લડાઈમાં અમે સાથીદાર છીએ।